શનિ સૂર્યનો પુત્ર છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ, યમનોય મોટો ભાઈ. એક રાશિમાં 2.5 વર્ષ રહે જ્યોતિષની દ્રષ્ટિએ. એટલે તમારી રાશિની પહેલી રાશિમાં હોય ત્યારે તમને અસર કરે, તમારી રાશિમાં હોય ત્યારે તમને અસર કરે, અને તમારી રાશિમાંથી પછી બીજી રાશિમાં જાય તોય તમને અસર કરે. એમ 2.5 ને 2.5 એમ 7.5 વર્ષ શનિની 7.5 અસર કરે. તાંબાને પાયે હોય, રૂપાને પાયે હોય, લોઢાને પાયે હોય, એ આ મારા જ્યોતિષીઓ બધા સમજાવે. એટલે લોકો આમ શનિથી ડરે, ક્રૂર ગ્રહ કહેવાય એમ. પણ શનિ અધ્યાત્મનો ગ્રહ પણ છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તમારી કુંડળીમાં જો શનિનું સ્થાન યોગ્ય હોય તો તમારી અધ્યાત્મમાં રુચિ થાય, અને આધ્યાત્મિક માર્ગે તમારી ઉન્નતિ પણ શનિદેવ બહુ કરાવે. કારણ કે સૂર્યના પુત્ર છે. યમ પણ સૂર્યના પુત્ર છે, શનિ પણ સૂર્યના પુત્ર છે, યમુના પણ સૂર્યની પુત્રી છે. આ બધા ભાઈ બહેન છે. સૂર્ય એ શનિ મહારાજ અધ્યાત્મમાં રુચિ કરાવનારા. હનુમાનજીને જેમ તેલ ચડે એમ શનિ નહીં ચડે.